જૂનાગઢના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ સાબિત થયો, જેના કારણે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું। મોંઘા બિયારણ, ખાતર અને દવાના ખર્ચ બાદ લાખોનું નુકસાન વેઠનારો ખેડૂત અત્યારે હાલ લાચાર બન્યો છે। સરકાર પાસે તાત્કાલિક સહાય અને દેવા માફીની માંગ કરી રહ્યા છે। હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, માંડવીના પાથરા અત્યારે ખેતરમાં તણાઈ રહે છે કમોસમી વરસાદને કારણે। માત્ર ને માત્ર આમાં આપણે કોઈનું બીજાનું ઓલું કરતા નથી, પણ કમોસમી વરસાદને કારણે જે પાથરા પડ્યા છે, તો અત્યારે બિયારણ પૂરતું કોઈ પાસે અત્યારે માંડવી રહેવાની છે નહીં। તો સરકાર બિયારણનું તો ઠીક છે, પણ જે મૂંગા માલ માટેનો ચારો છે, તો એ ચારો અત્યારે હાથમાં આવે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જો આ પરિસ્થિતિમાં અમને સરકાર થોડી ઘણી સહાય આપી અને બિયારણ પૂરતું કરી દે। અમારા હાથમાં કંઈ યુદ્ધ નથી। 12 મહિનાની કમાણી આમાં જ હતી। આ 12 મહિના કેમ લેવાય એનું અત્યારે અમે વિચારમાં પડી ગયા કે અમે વર્ષ કેમ લેવું। તો સરકારશ્રીને યોગ્ય અપીલ છે કે જો આમાં કંઈક થતું હોય તો કંઈક અમને સહકાર આપે અને સહયોગ કરે।